ओके लाइक करो, शेयर करो, सब्सक्राइब करो हमको सब्सक्राइब સરખું બોલજો પાડો બોલી ઉપાડવાની તો કોણ ઉપાડશે ચાલો થોડા ફોટા પાડી લઈએ હાલ તો જઈએ હવે મેળામાં ફરવા તો હેલો દોસ્તો વેલકમ ટુ બેક માય ન્યુ વિડીયો તો કેમ છો બધા મજામાં ને મજામાં જશો તો મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આપણે એક નવા લોંગ વિડીયોમાં ને આજની સવાર છે આપણી ગામડાની અને આ હે મારો ભાઈ તો આજે છે આપણે કુળદેવીમાનો હવન તો એ માટે આપણે આવ્યા છે તો પહેલાં અહીંયા જશું અને અહીંયાથી જવાનું છે પછી આપણે વરાણા ખોડિયાલમાના મંદિરે વરાણાનો મેળો કરવા તો સવારમાં મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ કમ્પ્લીટ અને હવે જવાનું આપણે મંદિરે તો હાલો પહેલાં ગામમાં જઈએ ને પછી જઈએ મંદિરે કન્ટિન્યુ મિત્રો હવે છે ને બંને રેડી થઈ ગયા હવે ફોટા પાડવા છે થોડા ચાલો થોડા ફોટા પાડી લઈએ હાલો મિત્રો તો આપણે હવે ફોટા પાડવાનું કરી દીધું હોય ચાલુ અને આપણા કેમેરામેન કોણ છે તમને બતાવી દઉં એકવાર જોઈ લો કોઈ જોઈતા હોય તો કહેજો મોકલાવી દે ફોટા બોટા સારા પાડે બતાવું તમને જુઓ આ હે આપણા કેમેરામેન હાલો તો થોડી વાર ફોટા બોટા મજબૂત પાડી લઈએ ફાઇનલી આપણે પહોંચી જાય મંદિરે અને સામે દેખાય મંદિર ને બધી પબ્લિક હજુ અંદર એન્ટર નહીં થાય આપણે મંદિરમાં આ બધા ભાઈઓ ભેગા થયા હે શું કોણ રહે છે મજામાં ઓકે अभी मजा आएगा ना ઉડે તો જાય ઉડે તો જા બાકી મારા ભત્રીજા તું મારો વિડિયો ઉતારે લે ઉડે તો જા હે મારો વિડિયો ઉતારે ઉડે તો જા બાકી બાવડીએ મગાય તું મારો વિડિયો ઉતારે વડા ઉડે તો જા બાકી બાવડીએ મગાય શું કહેવાય હડા મંદિરે જે શું કે સુરાકા ચેવું હોય આવડે કરો લાઈક કરો એમ કહો લાઈક કરો લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો સબ કરો, સબસ્ક્રાઇબ ઈઝી કરો. કરો પણ જી કરો પણ સબસ્ક્રાઇબ કરો એમ કહો સબસ્ક્રાઇબ કરો એમ કહો સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો તો જાઓ કહો તમારે પેલા બી જાવ હાડો લઈ જાઓ તો મિત્રો બધા ભાઈઓ ભેગા થઈ ગયા છે ને હવે ફોટા બોટા પાડવા છે મજબૂત છે ને કોમેન્ટ કરી દેજો ભાઈ બધાના લુગડા જેવો પણ એક નંબર લુગડા મારવી ચિંતા ના કરતું હાલો એમના ફોટા બોટા પાડી દઈએ પછી જઈએ મંદિર બાજુ હાલો મિત્રો આપણા ફોટા બોટા પડી ગયા છે હવે જઈએ મંદિરમાં હા એન્ટર થઈએ મંદિરમાં હાલો તો દર્શન કરીને હવે જમણવાર બાજુ આવ્યા છે પણ આપણને એક ભાઈ મળી ગયા છે આપણને એક ભાઈને તમને બતાવું ઓળખતા હોય તો કોમેન્ટ કરજો ઓળખો હા ભાઈ બધા ભેગા થઈ ગયા હવે અમારે જવું હોય તો મારો ભાઈ બે શબ્દો કહે શેર બીજું કોઈ હલો તો જાઓ બગા કેટલી વાર હે બસ હવે પતી જવાય એમ અમને કહો અમને ઘણી ભાઈ તમારે બે કહો તો મિત્રો હવે મસ્ત મજાનું જમી લીધું હોય અને હવે જવાનું હવે ઘર તરફ તો હાલો હવે જઈએ ઘરે શું કહો છો ભાઈ પેટ બહુ ઊંચી થતી જાય સારી જેમ બને હાલો તો મળીએ થોડી વાર મિત્રો આપણા ઘરે એક આપણા ખાસ મિત્ર આવ્યા છે બહુ દૂરથી એમના ફોટા પાડા છે પાછળ લઈને આવ્યા આપણા ઘરની પહાડ અને એમને બતાવું હરમાઈ ગયે કપલ હવે એમના થોડા ફોટા પાડી લઈએ જવાનો ટાઈમ આવી ગયો છે હવે નીકળી ગયા છીએ ચશ્મા બસમાં લગાવી દીધા છે ચલો તો મળીએ સીધા મેળામાં જઈને ફાઇનલી મિત્રો તો હવે મેળામાં પહોંચી ગયા છીએ આગળ હેડી જાય ભાઈ અંદર આવી જશું અંદર અને ધીરે ધીરે આગળ આવ્યા અને પેલું મંદિર દેખાય હે જો સેલોડી છે જીવડી હાલો તમે પેલા દર્શન કરીએ તમને બતાવું મેળો
ફાઇનલી મિત્રો તો ખોડિયારમાં દર્શન તો નતા થાય પણ તોય તમને અંદરથી કરાવી દીધા કેમ કે બધા ઉતારતા તો આપણે ઉતારી લીધો વિડીયો અને મેં દર્શન કર્યા અને તમને દર્શન કરાયા અને હાલો હવે જવું છે મેળામાં ફરવા સબદુરમાં તો બેસતા નહીં આપણે બેવાનું ના હે તારી તો બેવાનું હવે તારે બેવાનું એમ ફરવા હાલો મિત્રો વરણાનો મેળો પતાવીને આવી ગયા છીએ ઘરે ને હાલો હવે મળીએ સીધા જ કાલે સવારે કન્ટિન્યુ તો ફાઇનલી ગઈશ આપણો બીજો દિવસ ઉગી ગયો હોય ને સવાર મસ્ત ઘરેથી ચા પાણી નાસ્તો કરીને એકદમ ફ્રેશ થઈ નાયા નથી હો નાયા વગર આવી ગયા છીએ સીધા જ આપણા ખેતરમાં અને આ દેખાઈએ આપણું ખેતર આ ઘઉં છે આપણા ઘઉં મોટા થઈ ગયા છે નાના છે હજુ અને સામે દેખાઈએ બોલી બાજુ આપણા કાકાની રહે એ કંઈક કામ કરેલા ખેતરમાં સામે મારા દાદીમાં ભેંસો માટે રચકો ને બધું વાઢે છે ને હું કોરમ રાઉન્ડ મારું ને બધું જોવું રહ્યો કેમ કે આ તો બહુ બધું કામકાજ કરેલું જ છે આપણે બધું ફાવે જ છે ખેતીનું કામકાજ નહીં ફાવતું એમ નહીં કેમ કે આપણે આ હમણાંથી જ અમદાવાદ ગયા બાકી આપણે પહેલાં બધું આ જ કરતા પાવાનું બાવાનું બાકી જે કરતા એના માટે તો છે જ બાકી ના કરતા હોય એમના માટે આને કોઈ કામ નહીં એમના પાવડો પકડવાના તો જે કરતા એમને ખબર પડે કે ખેતીનું કામ કેમ થાય બાકી ખેતી લાઈફ છે ને એના જેવી કોઈ લાઈફ જ નહીં મજા આવે એમ ખેતરમાં રહેવા બેવાની જો મસ્ત રીતે કોરું મોરું તમે જુઓ કેટલું મસ્ત વ્યૂ છે આ બી ઘઉં જ છે આ બાજુવાળાના આપણું ખેતર અહીંયાથી લઈ અને અહીંયા સુધી પેલા ઝાડ દેખાય એટલા સુધી હાલો તો આપણે એ બાજુ જઈએ માં જોડે માં શું કરે છે અને ચણા બી ખાવા તો ચણા બી બતાવું તમને તમારે કોઈને ખાવા હોય તો કહેજો તમારા માટે બી લેતો આવીશ તો ચાલો કન્ટિન્યુ વાઢી નાખ્યું આટલું લઈ જવાનું આપણે તો हल्कू बहुत जो देखो गाइस ऐसे उठा के जाना पड़ता है घर पे जीवती कम नहीं भी है खेती करवाना आ तो नाना पोटको है इन्हें क्या पोटको हो गया भाई पोटको जो अरे आपड़े तो कम नहीं पड़वाना तो हेलो दोस्तों आज अपनो लॉन्ग वीडियो अपनो आया खत्म करो तो कमेंट कर दीजिए कि अपनो व्लॉग केवो लागे जरा એટલે મને ખબર પડે ગઈ અને બાકી તો કંઈ કેવું નહીં સપોર્ટ મસ્ત રીતે કરો એ રીતે કરતા રહેજો બધાને જય શ્રી રામ એન્ડ બાય બાય